બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના આ ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 171 અને શ્લોક નંબર 172 નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 171 ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી તેને સાંભળજો. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. ફરીવાર. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. વચને, વર્તને, ક્વાપી, વિચારે, લેખને તથા. એટલે કે વચનથી એટલે કે બોલવામાં, વર્તનમાં, વિચારમાં તથા લખાણમાં આ રીતની વાત કરી છે. આખી કડીમાં છૂટા છૂટા શબ્દો છે. ફરી તેને બે વાર સમૂહમાં ગાઈએ. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. ફરીવાર. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને ધ્યાનથી તમે સાંભળજો. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. ફરીવાર. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. આ કડીમાં પણ બધા જ શબ્દો છૂટા છૂટા છે, સરળતાથી ગાઈ શકાય તેમ છે. આખી કડી સમૂહમાં બે વાર ગાઈએ. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. ફરીવાર. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. હવે આખો શ્લોક સમૂહમાં આપણે બે વાર ગાન કરીશું. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. ફરીવાર. વચને વર્તને ક્વાપી વિચારે લેખને તથા. કઠોરતાં ભજેન્નૈવ જનઃ કોપી કદાચન. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. કોઈ પણ મનુષ્ય પોતાના વચન, વર્તન, વિચાર તથા લખાણમાં કઠોરતા ક્યારેય ન રાખવી. તો આ પ્રમાણે બાળમિત્રો શ્લોક નંબર 171 નું ગાન કરીને મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 172 પર. આ શ્લોકની પહેલી કડીનું ગાન અહીંથી હું કરીશ, તેને ધ્યાનથી તમે બરાબર સાંભળજો. સેવં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સંગમાશ્રિતઃ. ફરીવાર. સેવં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સંગમાશ્રિતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સેવાં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સંગમાશ્રિતઃ. બધા જ શબ્દો છૂટા છે. છેલ્લો શબ્દ છે સત્સંગમાશ્રિતઃ, જે આપણે જાણીએ છીએ સત્સંગમ આશ્રિતઃ એટલે કે સત્સંગીએ. હવે આખી કડીનું સમૂહમાં બે વાર ગાન કરીશું. સેવં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સંગમાશ્રિતઃ. ફરીવાર. સેવં માતુઃ પિતુઃ કુર્યાદ્ ગૃહી સત્સંગમાશ્રિતઃ. શ્લોકની બીજી કડીનું હવે હું અહીંથી ગાન કરીશ, ધ્યાનથી તેને બરાબર સાંભળજો. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. ફરીવાર. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. વચ્ચે એક શબ્દ છે તત્પાદેષુ, એમાં બે શબ્દ છે. તત્પાદેષુ એટલે કે તેમના ચરણોમાં નમસ્કાર કરવાની વાત કરી છે. આખી કડી આપણે સમૂહમાં બે વાર ગાઈશું. પ્રતિદિનમ નમસ્કારમ તત્
તત્પાદેષુ નિવેદયેત. ફરીવાર. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈએ. સેવા માતુઃ પિતુઃ કુર્યાદ્રુહિ સત્સંગમાશ્રિતઃ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. ફરીવાર. સેવા માતુઃ પિતુઃ કુર્યાદ્રુહિ સત્સંગમાશ્રિતઃ. પ્રતિદિનમ નમસ્કારમ તત્પાદેષુ નિવેદયેત. આ શ્લોકનો ગુજરાતી ભાવાર્થ આ પ્રમાણે છે. ગૃહસ્થ સત્સંગીએ માતા પિતાની સેવા કરવી, પ્રતિદિન તેમના ચરણોમાં નમસ્કાર કરવા, એટલે કે રોજ માતા પિતાને આપણે પંચાંગ પ્રણામ કરવા એવી બાપાની આજ્ઞા છે. તો બાળ મિત્રો, આ પ્રમાણે શ્લોક નંબર 171 અને શ્લોક નંબર 172 નું ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર રહીએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.